વરસાદના ટોપ 9 સમાચારની બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। આકાશથી ભયાનક વીજળી પડતા છેલ્લા 24 કલાકમાં 9 લોકોના મોત નીપજ્યા। વરસાદના કારણે વીજળી પડવાથી 6 જિલ્લામાં 9 લોકોના મોત થયા છે। ઘટનાને લઈને મુખ્યપ્રધાન નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને ₹4-4 લાખની સહાયની જાહેરાત કરી છે। સાથે જ હવામાન વિભાગે 7 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો ભારે વરસાદના કારણે દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। આસામ સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે। કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 56 લોકોના મોત નીપજ્યા। કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં કુલ 31 પ્રાણીઓના મોત થયા છે, જ્યારે કે 82 પ્રાણીઓને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા। આસામમાં ભીષણ પૂરના કારણે જનજીવન ખોરવાયું છે। રાજ્યના 29 જિલ્લા પૂર પ્રભાવિત થયા છે, જેના કારણે લગભગ 22 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે। મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ અનેક પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે। મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ મદદની જાહેરાત કરી। તો આસામમાં સાંબેલાધાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। ગુવાહાટીમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોને ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ડોલિયા દેવીમાં રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ અને ઋષિકેશથી બદ્રીનાથ સુધી નેશનલ હાઈવે 107 અને 58 બ્લોક થઈ ગયો છે। રોડ પર ઘણી જગ્યાએ કાટમાળ જામી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। વિવિધ સ્થળે ભારે વરસાદની શક્યતા છે। તો રાજસ્થાનના ટોંક જિલ્લામાં સિઝનના પહેલા વરસાદથી જ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદે માલપુરમાં ભારે તારાજી સર્જી છે। ભારે વરસાદના કારણે સહોદરા નદી ઓવરફ્લો થઈ છે। પાણીમાં ચાંદસેમ ગામ પ્રવેશતા અનેક મકાનો ધરાશાયી થયા છે। વરસાદના કારણે સાહોદરા નદી ગાંડી તૂર બની છે। સતત વરસી રહેલા વરસાદથી ધોવાણ અને રસ્તાઓને નુકસાન થવાના કારણે અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો। હરિયાણામાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। અંબાલામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। અંબાલામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો ચંદીગઢમાં પણ વરસાદ ખાબક્યો છે। ચંદીગઢના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તમિલનાડુમાં વરસાદી માહોલ છવાયો છે। મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। થુતુકોડી, કોવિલપટ્ટી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। જાહેર માર્ગો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો।